लाउड स्पीकर फोन में करो गाना स्पीकर करे કાનો ફિકર કરે હાલો નાનો બોલ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધાય મજામાં તો મજામાં જ હશે ને મારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે આકાશમાં અને આવું વાતાવરણ 7-8 દિવસથી એક ધારું આવું છે જ થોડો ઝરમર વરસાદ આવે ને વયો જાય વરાપ નીકળતી નથી એટલે કે તડકો નીકળતો નથી અમારા ગામડામાં તો અહીંયા વરાપની ભાષા બોલાય છે ને આ જો તાલપત્રી અમે છે ને બોલેરામાં બધા પાથરીને બેઠા હતા ભગુડાઈ ગયા હતા ને ત્યારે એટલે થોડીક ગારાવાળી થઈ ગઈ છે એટલે છે ને મેં વરસાદમાં ધોવા નાખી દીધી છે અને આમાં જમરૂક જુઓ અમારા ઘરના થઈ ગયા છે મોટા મોટા અને આવા 7-8 જમરૂક છે અને પાકશે એટલે પહેલા તો હું જ ખાઈ અને અમારા કાના બને રમકડા જો જ્યાં ત્યાં રખડે કારણ કે હવે કાનો મોટો થઈ ગયો છે એટલે હવે રમકડા રમવાનો છે એટલે હવે જ્યાં ત્યાં બધા રમકડા રખડવાના છે અમારા રમેશ જુઓ ગુડ મોર્નિંગ બધાને કેટલા વાગ્યા ખબર છે અત્યારે 9:30 વાગી ગયા છે ને અત્યારે જેને ગુડ મોર્નિંગ થયું છે જાગ્યા જ છે ને અમારા કાનો અત્યારે છે ને બહાર કોક લઈ ગયું છે કોકના ઘરે લઈ ગયું હોય કે બહાર રમાડવા લઈ ગયું કઈ ખબર નહીં કેમ હીરી કાકી હું આવું આગળ દૂધ લેવા તો હું આગળ હીરી કાકીના દૂધ લઈને પછી ચા નાસ્તો બનાવી નાખી પછી પાછા મળશું કન્ટિન્યુ મારા વ્લોગમાં નાસ્તો કરવામાં વાંધો એક હાથ તો પંખે કેટલો આટલો ગામમાં અમાર નાના નણંદ છે અમદામ બોલાવે જોવે તો સાડીઓ પકડીને જોવે આવું પેલી દણ મેં જોયું તો અમારે છે ડુંગળી ખાલી થઈ ગઈ છે અમારા ઘરે ખાવાની વાપરવા માટે તો બહાર ભંગાર વાળો આવ્યો છે તો મેં ભંગાર કાઢી લીધો છે અને આ ભંગાર દેવા જાઉં છું ને કેટલી ડુંગળી આપે કઈ નક્કી નથી મને છેલ્લે છે ને એ ભાઈએ 600 રૂપિયામાં આપી છે ડુંગળી જુઓ એટલે ડુંગળી આવી એટલે બધા ભંગાર નહીં છો બધાય મજામાં જ છે તો મારા તરફથી બધાય ભાઈઓને હર હર મહાદેવ તો આની પહેલા એક કોમેન્ટ આવી હતી વિડીયોની અંદર જ્યારે મેં વિડીયો અપલોડ કર્યો ને ત્યારે મિની બ્લોગ ત્યારે એક કોમેન્ટ આવી હતી કે તમારું ગામ કયું તો અમારું ગામ અમરેલી જિલ્લામાં આવેલું છે ને મીઠાપુર ગામ છે ને હું વિડીયો ઉતારું એટલે જો આ બધા છોકરા અત્યારે વિડીયોમાં આવવા હાટું એમ કરે તો આપણે હવે અંદર જઈએ સીલું શું કરે છે ઓહો સીલુ મારી મમ્મી ને બધા કામ કરતા લાગે હે મને કામ તો કરવું પડે પણ મને હવારમાં ઉપાડી દીધું ને એટલે મેં કામ કર્યું તો વરસાદ શરૂ છે તોય મારી માં કે કામ કરે પેલા તો ગાય સીલું ને એ તો કામ કરે છે ને અત્યારે વરસાદનો ચાલુ થઈ ગયો છે એમાં માં તો પાછા એમ કે કેટલું ગોબરું કર્યું છે માં ખાવે કાનો નાનો છે ખબર પડે દે મને દીન બે ને ખી જાય એવું છે બીમાર પડે મોટા ગાય માય ખાવે ખાય ને પછી માય ખાય બગડતા હોય ને સફાઈ કરવી પડી એટલે હાસુસ કે છે આમ તો રહોડામાં કેટલું પીડ્યું છે જેમ તેમ પીડ્યું છે કરું છું પાણી આવે તો ધોઈ નાખું રોકડું એમ હાથમાં બૂટ નથી જોતા ને કઈ આ બૂટ હા દો આ બૂટ કેટલાના છે ખબર છે આ કેટલાના બૂટ છે માં આ કેટલાના છે 3,500 ના છે 3500 ના 3,500 જેમ જો 3500 ના છે 3500 ના બૂટ છે વીઆઈપી મને બોલતા તો મને બોલ માં વીઆઈપી બોલો તો વીઆઈપી વીઆઈપી નહીં વીઆઈપી બાપા તમને આવડે વીઆઈપી મારા પપ્પા તો આમ ફોન જોવે છે બાપા વીઆઈપી બોલો બીજેપી તો બાપા ના આવડે વીઆઈપી બોલો તો બાબુ બીજેપી વીઆઈપી નહીં વીઆઈપી વીઆઈપી હા તો ગાઈઝ મેં બધી સાફ સફાઈ કરી નાખી છે હું બતાવું જુઓ ને મેં બધા ઘરમાં બધી જગ્યાએથી સાફ સફાઈ કરી નાખી છે બધા નીંદી નાખ્યું છે અને રસોડું થોડુંક બાકી છે આ ખૂણામાં કપડાં પીડ્યા છે એ કપડાનો ટોક પીડ્યો છે એ બધા મારે જે ધોવાના છે રસોડું ધોવાનું છે એ બધું કામ કરવાનું બાકી છે અને મેં રસોઈ કરી નાખી હતી એટલે માન બાપુ જમવા બેઠા છે એ જમી લે એટલે ઠામડા ધોવાના છે જુઓ માન બાપુ જમે છે રમેશ બેઠા છે અને મેન રમેશે તો પહેલાં જમી લીધું હતું ને આમે તેને સવા દિને હું બહુ કામ કરું છું આજે તમે બહુ કામ કર્યું છે ઘડીક બેઠી નથી ફોન નથી જોયા જેકભાઈના વિડીયો વ્લોગ ને એવું કાંઈ જોયું નથી બધું બાકી છે અને આમે તેને તમે મને લોકો કહેજો કે યુટ્યુબમાં કે ફેસબુકમાં ને હું મિની વ્લોગ ઉતારું છું ને મોટા વ્લોગ ઉતારું છું તો મોટા વ્લોગ મારા કેવા ઉતર્યા છે બધા કોમેન્ટ કરીને કહેજો ને આમે કોમેન્ટ આવે છે 2-3 વ્યક્તિની મસ્ત વ્લોગ છે સરસ વ્લોગ છે પણ તમે તોય કહેજો કે તમારે કેવી રીતના વ્લોગ જોતા છે એટલે કે રસોઈના વ્લોગ ફરવાના વ્લોગ કે ઘરના ફેમિલીના એવા વ્લોગ તમારે જોવા હોય તો મને કોમેન્ટ કરીને કહેજો કે શીલા દીદી તમે આવા વ્લોગ ઉતારો અમારે આવા વ્લોગ જોવા છે તો બેઠી જલજીરા ખાય છે
પણ મને ખાવાનું નથી કહેતી જલજીરા ખાવ. પાણી આવે પાણી આવે પાણી તો આવે ને. છોકરા જલજીરા નો ખાય એટલે મેં પૂછ્યું નહીં. એમને કેટલા વાગ્યા એ ખબર છે આજ? 4:30 હે 4:30 જોઈ પીવા ચા નાખતા છે તો 4:30 થઈ જશે. તો આપણે સવાર દીનો બ્લોગ ચાલુ કર્યો છે. મારી મમ્મી મારી બેન હારે વાત કરે છે. ઈ નાનું બેન છે ને પોરબંદર સવારથી આવી જાય તમે તો 9:30 જાગ્યા તમને શું ખબર 7 વાગે જ આવી જાય તો હું જાગે તો આવી જાય તો તો ગાઈઝ આપણે છે ને મારી મમ્મી નાનુનો અવાજ આપણે બ્લોગમાં લઈ લાઉડ સ્પીકર કરી. માં લાઉડ સ્પીકર કરો તો. લાઉડ સ્પીકર કરો તો માં. હે લાઉડ સ્પીકર ફોનમાં કરો. ગાનો સ્પીકર કરે કાનો ફિકર કરે હાલો નાનો બોલ હલો હું કે છો? ઓ થાકી ગઈ હે પાય ના ને ઠીક એવું છે. ફોટા નહીં બ્લોગ ઉતારતા હતા. હા આખો ઉતાર હવા દિના ઉતારીએ છીએ. આગળી મૂકી. તમાર સોમનાથ આવવાનું હતું ને કેમ પોરબંદર આવી ગયા હે તો મારા નંદનો ફોન આવેલો હતો એટલે રમેશે વાત કરી લીધી અને મેં પણ વાત કરી લીધી છે ને આજથી મેં ડેલી વ્લોગિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. તો મારા યુટ્યુબ ચેનલમાં હું દરરોજ મારા મોટા વ્લોગ અપલોડ કરીશ તો તમે મારા વ્લોગ જોજો અને મને સપોર્ટ કરજો અને આજનો વ્લોગ તો તમને સારો લાગ્યો જ હશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછા મળશું મારા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય દોસ્તો.